रेडियो नजरिया आवाज हमारी। वेलकम टू रेडियो नजरिया 107.8 आवाज़ हमारी। मैं हूं आपकी दोस्त जानी पहचानी यानी कि गुलनाज। आज की खास पेशकश में आप सभी का तहे दिल से इस्तकबाल करती हूं। आज के शो का नाम है एक गूंज ऐसी भी। दोस्तों, ज़िंदगी हमको कभी कभी ऐसे मोड़ पर लाकर खड़ा कर देती है जहां से हर रास्ता मुश्किल लगता है, लेकिन वहीं से कुछ कहानियां हिम्मत की मिसाल बन जाती हैं। आज मैं आपको अहमदाबाद की एक ऐसी हिम्मत वाली महिला की कहानी बताने जा रही हूँ जिनका नाम है कांता बहन। कांता बहन जिन्होंने बचपन से संघर्ष किया और बचपन से ही उन्होंने एक सपना बनाया कि उन्हें सिलाई काम तो सीखनी है। उन्होंने बचपन से ही अपने जुनून और जज्बे को जिंदा रखा है। तो चलिए आज के प्रोग्राम में उनसे गुफ्तगू करते हैं। सुनते रहिए रेडियो नजरिया 107.8 आवाज़ हमारी। मेरा तारुफ है गुलनाज। સૌપ્રથમ અમારા શ્રોતાઓને તમારા વિશે જાણકારી આપો। મારું નામ કાંતાબેન છે। અમારા ફેમિલીમાં મારે 2 બાબા છે ને 1 બેબી છે, પછી 2 વહુ છે। મોટા બાબાના ઘરે 1 બાબો છે, નાના બાબાના ઘરે 2 બાબા છે। તમે શું કરો છો? હું દરજી કામ કરું હાલમાં, હજી બ્લાઉઝ ને બધું સીવું, લેડીઝ કામ બધું। તો આપણે થોડી તમારી નાનપણની વાત કરીએ કે તમારા નાનપણ ક્યાં વિતાયા તમે અને શું કરતા હતા એ વિશે થોડું અમારા શ્રોતાઓને। નાનપણમાં તો પિયરમાં જવું, મા બાપ જોડે જ હતી, ભણતી હતી। હું 7 સુધી ભણીશું। છાત્રાલયમાં ભણતા હતા એટલે ન ફાવ્યું, એટલે પછી ન ભણી। પછી તો મોટા થયા લગ્ન કરી નાખ્યા। પછી સાસરે છે ત્યાંથી જ આ બધું ચાલુ જ છે મારે। ઘરકામ બધાને સંભાળવાના, સાઈડમાં પછી તો બધે બદલ્યું થાય। બેંકમાં નોકરી હતી તે બદલી થાય એટલે બધે જવું પડે। પછી તો છેલ્લા મેં અમદાવાદમાં આવ્યા એટલે પછી ત્યાંથી સીવવાનું ચાલુ કર્યું। 40 વર્ષથી સીવું છું આજકાલ કરતાં, બધું લેડીઝ કામ કરું છું। તમારી નાનપણની કોઈ આવી વાત બતાવો જે તમને હમણાં સુધી યાદ હોય, જે મસ્ત વાત હોય, તમને કોઈને બોલો તો તમને ખૂબ આનંદ આવી જાય, આવી કઈ વાત? નાનપણમાં તો બહુ મજા કરી। મા બાપના હતા એટલે બહુ મજા આવતી હતી। બેનપણી મારાથી એક બહુ સારી બેનપણી, મજા આવતી જીવન જીવવાની। પાછળની જિંદગી બહુ સરસ હતી। લગ્ન કર્યા પછી ઝંઝાણમાં પડી ગયા। તમારી કોઈ પાક્કી બેનપણી હોય જે હમણાં સુધી છે એમના વિશે? એના વિશે તો બસ એ મારી જેવી જ છે અત્યારે। એનું નામે કાંતા છે, એના ઘરવાળાનું નામ દિનેશભાઈ છે, અમારા ઘરવાળાનું નામે દિનેશભાઈ છે, ખાસ બેનપણી। એ પણ અમારા શ્રોતાઓને જણાવો કે તમને ક્યારેક આવું થયું કે મને સિલાઈ કામ કરવાની જરૂર છે? જરૂર પડે એવું જ હતું અને હું કુદરતી રીતે મેં આપોઆપ શીખી જાતે જ। કોઈને મેં સીવણ ક્લાસ કર્યા નથી, કશું જ નહીં। તો ફેમસ છું, બધું જ આવડે છે। હજી તારીખમાં કોઈ મને છોડતું નથી સીવવા માટે। ના સીવવા ના પડતું ના કરી જ આપો, ના નહીં ચાલે તમારે એને સીવી આપવું પડે। જરૂર લાગી કે હવે આમાં એક પગારમાં બધું એવું, પહેલાંના પગારમાં બહુ ઓછું કમાતા હતા એટલે પછી છોકરાઓનું બધું ભણતરનું આ તે પૂરું પાડવા માટે મેં કીધું આ મને પાછું આવડતું હતું એટલે આપણે ખાલી બેસી રહીએ, ખોટો ટાઈમ બગાડીએ ના, એ બધું ન મજા આવતી। એટલે ધક્કસ હતી મને સીવવાની ખૂબ જ, એટલે હું સીવતી હતી। एक छोटा सा घर, 3 बच्चों की जिम्मेदारियां और बहुत ही कम उस वक्त में इनकम थी। उनके पति हालांकि बैंक में जॉब करते थे, लेकिन गुजरान करना बहुत मुश्किल हो रहा था दिनों पर दिन। तब कांताबेन ने एक बड़ा फैसला लिया और अपने सिलाई काम की शुरुआत करने को पसंद किया। ना कोई ट्रेनिंग, ना कोई सपोर्ट, सिर्फ अपनी हिम्मत से उन्होंने सिलाई काम को मुकम्मल किया। ક્યારેક આવું થયું કે તમે સીવતા હોય और અંકલને આમ ગુસ્સો આવી જાય કે તું એ કામ બધું બંધ કરી દે? એ તો હજી કે તું સીવ। અચ્છા, અંકલ તમને બરોબર સપોર્ટ કરે છે? આવું કે સપોર્ટ તો આપે, પગાર વાપરવા ઘર પૂરતો, આ બધું તો સપોર્ટ બીજો નહીં કરતા। કામમાં સપોર્ટ નહીં, નહીં બિલકુલ નહીં। પાણી ગ્લાસે હાથે નહીં લેતા। જો બીમાર હોય ને એ લોકો ભય પકડવું પડે, દવા દારૂ એ બધું મારે ચાલુ જ હોય। કર્યા જ રાખીએ આપણે કામ, જે ચાલુ હોય એ ચાલુ જ રાખવાના, એમાં કાંઈ। જેમ કે તમે થોડીક વાર પહેલા અમારા શ્રોતાઓને કીધું કે તમે બાર ગામે રહેતા હતા, ઠીક છે, અમદાવાદ છોડીને, તો એ પણ અમને જણાવો કે તમે અમદાવાદમાં નાનપણથી રહેતા હતા અને બીજા શહેરમાં જઈને બહુ અઘરું કામ કહેવાય, તો એ ટાઈમે તમે કઈ રીતે આ પરિસ્થિતિમાંથી પસાર થયા અને કઈ રીતે ત્યાં શિફ્ટ થઈ ગયા? બેંકમાં હતી નોકરી, 4 વર્ષ મેં કચ્છ ભુજમાં હતા। તો મારી બેબી નાની હતી, 5 વર્ષની, પહેલા ખોરાકની। ત્યાં તો હું નથી સીવતી,
પણ મશીન ત્યાંથી લીધું, શરૂઆત ત્યાંથી કરી આમ તો. પછી તો ધીરે ધીરે આવ્યો, બદલી થઈ ગઈ અમદાવાદમાં, તો ચાલુ જ રહ્યું. તો બદલી થાય તો મકાન તો મળે નહીં, ભાડે રહેવું પડે. 4 વર્ષ ત્યાં ભાડે રહ્યા, પછી આ મકાનમાં અમે સભ્ય ગયા નંબર. ધીરે ધીરે તારે કશું કામ તારે આવતું નહીં, તારે પબ્લિક નથી બહુ, આ મકાનો કોઈ નહોતા, વગડો હતા, અહીંયા ખેતરો જ હતા બધા. પછી આ બધી થવા માંડી ડેવલપ માણસોને મકાનમાં બધું. ધીરે ધીરે ખબર પડી કે આને સીવે છે એ બધા આવતા હતા. એ કામ ચાલુ જ રહી ગયું એટલે ભાઈ બહુ આગળ પડતું વધારે ચાલતું હતું મકાન. તમારા બાળક એ ટાઈમ નાના હતા અને તમે કામ કરતા હતા, પછી અંકલજીની જોબ પણ હતી, તો બધા કામ તમે કઈ રીતે ટાઈમ પ્રમાણે? ટાઈમ પ્રમાણે હું એકલી જ કરતી. ત્યાં તો બહુ હતી નહીં, બધું જ આપણે સવારથી માંડીને ઉઠીએ ત્યારથી જ કામ ચાલુ થઈ જાય. 12-1 વાગે તો નવરા થઈ જઈએ આપણે. છોકરાઓને બધાને તૈયાર કરવા નવરાવાના, પછી સ્કૂલ મોકલવાના, નાસ્તા પાણી કરી દેવાના બધું. પછી છોકરાઓનું ખાસ ધ્યાન રાખવાનું. 3 ભાઈબંધો હતા, નાનાથી જ મોટા કર્યા. નિશાળે જાય 3 ભાઈબંધ, ચાલે ભણતર. પછી એમાંથી પછી આવે એટલે જમવા દેવાનું, એમના હાથ સાચવવાના, લેસન કરવા બેસાડવાના, ધ્યાન આપવાનું. સાઈડમાં પછી એ પત જાય પછી સાઈડમાં સીવવા બેસી જવાનું. પરસ્પર ચાલુ જ હતું. આરામ તો નહોતા કરતી કોઈ દિવસ. મેં આરામ કર્યો જ નથી આજ સુધી જિંદગીમાં, આરામ નહીં કર્યો. હા, હવે ઉંમર થઈ એટલે થોડું ઘણું ચાલે. નકર તો તબિયત ન હારી હોય તો જ છું. નકર મને બપોરે ઊંઘ બિલકુલ નહીં આવતી. કામમાં જ રસ હોય, કામમાં જ જીવ હોય. આ બ્લાઉઝનું કટિંગ કરી મેલી છે ને તો હજી 3 દિનથી પડ્યા નહીં સિવાતું. જીવી અહીંયા નહીં રહીશ પણ નહીં સિવાતું. બહાર જવું એટલે આવું ને બહારથી એટલે મને એમ થાય કે મને જ છું, મને કંટાળો આવે છે. તમે એ ટાઈમે જ્યારે તમને આમ લાગ્યું કે હવે તમે થાકી ગયા, હવે આ કામ નહીં કરવાનું? ના, એવું નહીં, ક્યારેક શક્ય જ નહીં, શક્ય જ નહીં, થાકી જ नहीं, शक्य नहीं। जिंदगी ने उन्हें कभी आराम से जीने का मौका नहीं दिया। हर बार पति का ट्रांसफर, नए शहरों में होना, नए लोगों से एक रिश्ता बनाना, लेकिन कांताबेन ने हमेशा इस चीज से हार नहीं मानी। તમે આટલા વર્ષથી સીવ છો, ઘણા તમારા અનુભવ છે, તો શું શું તમે સીવો છો એ થોડું ડિટેલિંગમાં જણાવો. લેડીઝ એટલે બધું, બ્લાઉઝ સીવું છું, ડ્રેસ સીવું છું, લેડીઝમાં બધું જ આવી ગયું. અત્યારના માણસોને બધાને કેવું છે કે બહુ મહેનત કરી ગમે. અમારા ભાણીઓ છે ને એ ક્યાંય નોકરીએ ટકતો જ નથી, એટલે શું કરવાનું, એને મન માનતું જ નહીં. એ આપણું જ આત્મા બળે, એને પપ્પા નથી એક તો, એટલે એને મમ્મી રે થોડું માઇન્ડ એવું છે અપસેટ. એટલે 2 માં દીકરો જાય છે અલગ, એટલે એને છે ને છોકરાને ધક્કસ નથી કે મારા પપ્પા નથી તો હું કંઈ નોકરીમાં એક ધ્યાન આપું. એટલે આપણે એનું ટેન્શન થોડું રહ્યા કરો. બીજું તો એનું એ કરે ને તો કંઈક કાલે સવારે લગ્ન કરાવે તો લગ્ન કરી શકાય ને, તો આપણે તો થોડા છૂટા ને, આપણે બંધનમાં રહેવું પડે, થોડું ટેન્શનમાં રહેવું પડે. हर हाल में अपने बच्चों को उतनी ही बेहतरीन परवरिश दिया जितना वो समझती थी। बाखूबी हम ये बात से वाकिफ हैं कि हमेशा नए शहरों में जाना, एक नई पहचान बनाना और नए लोगों से मिलना कितना मुश्किल होता है, और ये चीज़ कांताबेन की जिंदगी का बहुत बड़ा एक हिस्सा थी। कांताबेन कई सारी महिलाओं के लिए बहुत बड़ी एक मिसाल है, जिन्होंने इतना सपोर्ट किया अपने हस्बैंड को कि बेहतर से बेहतरीन बच्चों को परवरिश दे सके और साथ में अपने पति से कंधे से कंधा मिलाकर अपनी जिंदगी के सफर को आगे बढ़ाया। और जानते हैं उनकी ही जुबानी वो दूसरी महिलाओं को क्या कहना चाहती हैं। ઘણી બહેનોને હું તો કેવું, તમને આવડતું ને તો તમારે કામ આવું સિલાઈ કામ કરવાનું, ખાલી ખોટું બેસી રહી આખો દિવસ કેવી રીતે કાઢો છો, એને કરતાં સીવું મહેનત કરો તો કંઈક આપણને 2-5 પૈસા હાથમાં રહે તો આપણું ઘર ચાલે, આપણો છોટો હાથ રહે. એટલે પણ જેને ફાવતું ન હોય એ શું કરે, પણ કે એમના નથી મગજમાં બેસતું. અમે ઘણું શીખવા કોશિશ કરતા હોઈએ પણ નથી બેસતું મગજમાં. એટલે હું આપણે કોઈને કીધું જ નહીં કે મને આ શીખડાવે. એમ હું પોતે ઘણાને શીખડાવું છું, પણ મેં કોઈને કીધું કે મને આ શીખડાવે, એવું જાતે જ આવડી બધું. તે બધાને એ જ કહું છું, હકીકતમાં કહું છું. હકીકતમાં ઘણી બહેનોને કહું છું, અમારે સિલાઈ આવે ને ચીવડા બેઠા ઘડી. આ તો પહેલાંની વાત છે, પહેલાં આવતી હતી ને ત્યારે બધું કીધી. તમે કેવી રીતે શીખ્યા? મેં સીવણ ક્લાસ નથી કર્યો, એમ જ શીખી જઈશ કે હે સરસ કે અમને તો કંઈ કશું, એમને તો સીવણ ક્લાસ કર્યો તો એમને કશું આવડતું જ નહીં. મેં કહ્યું એવું ન ચાલે, કરવું જ પડે, સીવવું તો પડે જ. આપણને સીવવાનું કોશિશ કરવી પડે. સીવવા માટે આપણે ધક્કસ કરી લાગી, પણ આપણા ઘર માટે છે ને કર્યું, બીજા માટે થોડું કરવું પડે. આપણો હાથ છોટો રહે, આપણે આપણો ઘર ચલાવી શકીએ, એવું બધું હોવું જોઈએ ને. નકરું આપણે બહારનો મોં ફરવા રાખીએ તો ખોટું છે. અત્યારથી આ જમાના પ્રમાણે, પહેલાં જમાનામાં તો કંઈ હતું જ નહીં, એમ હર્યા ફર્યા જ નથી. અમને બહાર નોકરી કરે, હું છોકરા સંભાળું, ઘર સંભાળું, દરજી કામ સંભાળું,
આપણે તો બસ એ જ છે, બીજું કોઈ આમ બહારનું એટલું બધું નહીં, આમ રાખવાનું નહીં બહુ કે હાલો બહાર જઈએ આમ કરીએ તેમ કરીએ. ઘરનું ધ્યાન રાખવાનું, છોકરાનું ધ્યાન રાખવાનું. कांताबेन ने जिंदगी के सफ़र में काफ़ी कुछ सहन करने के बाद एक अच्छी ज़िंदगी जीने की ओर बढ़ रही थी, पर कहते हैं ना, आने वाला कल किसी को नहीं पता होता है. जिंदगी ने फिर से उनका सबसे बड़ा इम्तिहान लिया. कांताबेन के साथ वो हुआ जो जिंदगी में उन्होंने कभी उम्मीद ही ना की थी. एक पल में खुशियों का घर जैसे सूना पड़ गया और जिम्मेदारियों का पहाड़ उनके कंधों पर आ गिरा. अकेलापन जैसे रात अंधेरी हो और कोई दिया ना हो. लेकिन कांताबेन ने उस वक्त भी बड़ी हिम्मत से काम लिया. उन्होंने अपने आंसू को दिल के कोनों में दबा दिया, हिम्मत को अपनी सहारा बनाया. धीरे धीरे टूटे हुए हौसलों को फिर से जिंदा रखने की उम्मीद से खड़ी हुई. અમદાવાદ શહેરમાં રહેતા કાંતાબેન, જે વર્ષોથી સિલાઈ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તેમના હાથમાં એવી કળા હતી કે લોકો દૂર દૂરથી તેમની પાસે કપડાં સીવડાવવા આવતા. ઘરનું બધું જ ભાર તેમણે અને તેમના પતિએ મળીને સંભાળ્યું હતું. પરંતુ થોડા દિવસ પહેલાં અચાનક તેમના પતિનું અવસાન થઈ ગયું અને કાંતાબેનનું જીવન એકદમ બદલાઈ ગયું. જીવનનો સહારો ગુમાવતા તેઓ અંદરથી તૂટી ગયા. પરંતુ પરિસ્થિતિ સામે ઝૂકવું એમણે ક્યારેય શીખ્યું ન હતું. આજે કાંતાબેન એકલા જ જીવનના તમામ સંઘર્ષોનો સામનો કરી રહ્યા છે. સવારે વહેલા ઉઠીને તેઓ ફરીથી પોતાની સિલાઈ મશીન પાસે બેસી જાય છે. આંખોમાં દુઃખ છે, પણ દિલમાં હિંમત પણ છે. દરેક સીવેલા કપડામાં તેમની મહેનત અને પરિવાર માટેનો પ્રેમ ઝળકે છે. આર્થિક મુશ્કેલીઓ, એકલતા અને સમાજની ઘણી વાતો વચ્ચે પણ કાંતાબેન હાર માનતા નથી. તેઓ માને છે કે જીવન ભલે ગમે એટલું મુશ્કેલ કેમ ન હોય, હિંમત અને મહેનતથી બધું જ શક્ય છે. કાંતાબેનની આ કહાની માત્ર સંઘર્ષની નથી, પરંતુ હિંમત, આત્મવિશ્વાસ અને અડગ મનોબળની પ્રેરણાદાયી મિસાલ છે. दोस्तों, यही तो एक औरत की असली ताकत होती है. जब सब कुछ बिखर जाए फिर भी वो खुद को संभाल कर अपनी दुनिया फिर से बसा लेती है. आज के एपिसोड में हमने बातचीत किया कांता बहन के बारे में. अगर आज की इस कहानी के बारे में आप कुछ बताना चाहते हैं, कुछ फीडबैक देना चाहते हैं, तो आप हमें ज़रूर इत्तला कर सकते हैं. ठीक है, ही नंबर पर. हमारा नंबर है 8849749472. मैं रिपीट कर रही हूँ, 8849749472. आप हमें कॉल कर सकते हैं, व्हाट्सअप कर सकते हैं. आपकी बात, आपकी कहानी, आपका फीडबैक हमारे लिए बहुत महत्व रखता है. इसीलिए आप हमें सोशल मीडिया पर भी फॉलो कर सकते हैं. सर्च करना होगा रेडियो नज़रिया 107.8, आवाज़ हमारी. सुनते रहिए, इंजॉय करते रहिए और हमारे साथ बने रहिए. मेरा तारुफ गुलनाज.